નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો માંજલપુર 4 રસ્તા શ્રેયસ સ્કૂલની સામે ગઈકાલ બપોરને એટલે કે સાંજે 3-4 વાગ્યાના સમયે રોડ બેસી ગયો હતો ને હાલ જે પ્રકારનો રોડ બેસી ગયો છે એના દ્રશ્યો તમને જોયા છે કે પાલિકા દ્વારા જે રોડ ગઈકાલે થોડોક નાનો અમથો હતો, પરંતુ હાલ જે પ્રકારનો રોડ બેસી ગયો છે જાણે કે મોટો મહાકાય ભૂવો પડવાની તૈયારી હતી, પરંતુ પાલિકા ક્યાંક ને ક્યાંક તમને જોઈ રહ્યા છો કે ગઈકાલથી જાગી છે। ગઈકાલનો બનાવ છે ને અત્યારે હાલ પાલિકા દ્વારા જીસીબી લઈને એ રોડને ખોદવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે, શ્રેયસ સ્કૂલ માંજલપુર 4 રસ્તા પાસે આ છે। બાજુમાં જ શ્રેયસ સ્કૂલ આવેલી છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ બનતા હોય છે। સદનસીબે કે રોડ જ્યારે બેસ્યો તે ટાઈમે સ્કૂલ છૂટી નથી અને કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે શ્રેયસ સ્કૂલ પાસે બરાબર આપણી પાસે વોર્ડ 17ના જે કાઉન્સિલર છે એમની સાથે પણ વાત કરીશું। શૈલેષભાઈ, શું કહેવું છે આ વારે ઘડે આવા વડોદરા નગરીમાં ભૂવા પડવાની? આ 2 વર્ષ પહેલાં પાણી પુરવઠામાંથી લાઈન નાખવામાં આવેલી સ્પંજ પાઇપ દ્વારા કાલે સાંજે ભૂવાનું સ્વરૂપ આવેલું હતું, એટલે અધિકારીને જાણ કરી 10:30 સુધી કોઈ અધિકારી કોઈ ઇજારદાર સ્થળ પર હાજર નહીં, એથી લીધે અમે તાત્કાલિકના ધોરણે પગલાં બી લીધા છે આજે, અને અમારા વોર્ડમાંથી જેસીબી મંગાવીને એનું કામ શરૂ કરવામાં આવ્યું છે। જે રીતે વાત કરીએ કે બાજુમાં શ્રેયસ સ્કૂલ આવી છે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, જે રીતે કે ગઈકાલ બપોરનું થયું છે પણ કોઈ મોટી જાનહાનિ થતા બચી છે। હું એટલે જ કહું છું, ગઈકાલે સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાનમાં આ થયું છે, એટલે બેરિકેડિંગ અમારા વોર્ડના માધ્યમથી મૂકવામાં આવ્યા। સવાર સુધી કોઈ આવ્યું નહીં, એટલે તમે ઉપર સુધી ધ્યાન દોર્યું કે આ મેઇન રોડ છે, શ્રેયસ સ્કૂલ છે, અને આટલે તો આપણે નેશનલ નંબર 8 બી ગઈએ છે, રાત્રે હાઈવેના સ્વરૂપમાં જાય છે, બસો જાય છે, કંઈક જાનહાનિ થાય તો આની જવાબદારી કોણ લેશે? કારણ કે આમાં મોટા વ્હીકલો દાખલા તરીકે પાછળ એસટી બસ પણ છે, જો કદાચ કોઈ જાનહાનિ થાય તો આની જિમ્મેદારી કોણ લે? હું એ તો કહું છું, પણ જાનહાનિ ના થાય એની ચિંતા બી અમે સભાસદ છે એટલે મેં લીધી છે, અને અધિકારી અને કોન્ટ્રાક્ટરને જાતે બોલાવીને કામ શરૂ કર્યું। જી દર્શક મિત્રો, જે શૈલેષ પાટીલ દ્વારા જે આપણા છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેમના દ્વારા પગલાં નથી લેવામાં એમની સામે પણ એક્શન લેવામાં આવશે। તમે જોઈ શકશો કે જે પ્રકારનો આ રોડ છે, સતત ને સતત વ્યસ્ત રોડ છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। એક બાજુથી સ્કૂલ છે અને આજુબાજુ જે વ્હીકલો છે એ ભારેધારી વ્હીકલો આવતા હોય છે, જે પ્રકારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। આ રોડ જે બેસી ગયો છે, ખરેખર જો એ ભૂવો પડત તો બહુ મોટા સ્વરૂપમાં ભૂવો પડત। જેસીબી દ્વારા હાલ એ રોડને ખોદી દેવામાં આવી રહ્યો છે। જે રસ્તો છે સતત વ્યસ્ત હોવાના કારણે અત્યારે જે કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિકના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે સતત વ્યસ્ત રોડ છે, બાજુમાં શ્રેયસ સ્કૂલ છે, પરંતુ પાલિકા ક્યાંક ને ક્યાંક જાગી ગઈ છે, જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ હાલ જે પ્રકારે વડોદરા ખાતે જે સંસ્કારી નગરી કહેવાતી હતી એ હાલ ભૂવા નગરી તરીકે ઓળખાય છે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। કારણ કે વડોદરાની અંદર ઠેર ઠેર ભૂવો પડવાના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે।
સતત ને સતત વ્યસ્ત આ રસ્તો છે, જેના દ્રશ્યો બતાવી રહ્યા છે. જે આ રોડ બેસી ગયો છે. ગઈકાલે નાનો અમથો હતો, પરંતુ સમય જતાં રોડનો જે સ્વરૂપ છે, જે બેસવાનો રોડનો જે વિસ્તાર છે મોટો થઈ ગયો હતો, જેના કારણે મોટો ભૂવો પડે તેવી શક્યતા હતી. પરંતુ પાલિકા દ્વારા ગઈકાલે સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે બેરેકેડ લગાવી દેવામાં આવે છે. ટ્રાફિક આ જે રસ્તો છે ત્યાં જે ટ્રાફિક મેન હતા એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનને મેસેજ આપી દેવામાં હતો, જેના કારણે જે મોટી જાનહાની થતી અટકાઈ છે. બાજુમાં જે શ્રેયસ સ્કૂલ છે, જેના પણ દ્રશ્યો અમે તમને બતાવીશ કે 20 કે 30 મીટરના અંતરે શ્રેયસ સ્કૂલ આવેલી છે.